દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ થયો. દિવ્યાંગો પણ પોતાની આંતરિક શક્તિઓ વડે દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે તેમ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું. દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ, નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ દાહોદના સંયુક્ત ક્રમે આયોજિત તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાનો સ્પે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું કે દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવાની તેમજ ખેલાડીઓનું મનોબળ વધારવાની જરૂર છે. દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ જ રમત રમી શકે છે અને તેમની કુશળતા નિર્દેશિત કરી શકે છે. તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધા પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. દાહોદ જિલ્લાના ખેલાડીઓ પણ નેશનલ લેવલે જે સારામાં સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી શકે છે. આજે દાહોદ દિવ્યાંગો પણ પોતાની આંતરિક શક્તિઓ વડે દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી ગામની પિંકલ કે જે ઇટાલી ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવાની છે તેનું શાલ અને ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું. આ સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0માં 80 વિષય ખામી ધરાવતા, પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા દાહોદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ ઇન્ડોર તેમજ આઉટડોર રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાનો આ સ્પેશિયલ ખેલ મહાકુંભ તારીખ 14 થી 16 એમ 3 દિવસ સુધી ચાલશે. દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ 2025 અનવ્ય દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ રમતોમાં તેમની કુશળતાનું કૌતવ્ય દેખાડ્યું હતું. આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક SD રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી RP ખાંટા, જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી, બ્લાઇન્ડ વેલફેર સંસ્થાના પ્રમુખ યુસુફ કાપડિયા, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના ડોક્ટર નાગર, સંસ્થાના ટ્રસ્ટી સહિત અન્ય અધિકારીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અજય સાંસી. ખેલ મહાકુંભ 0.3 જે શરૂ થયો છે એના ભાગરૂપે દાહોદ જિલ્લામાં દિવ્યાંગોનો ખેલ મહાકુંભ શરૂ થયો. એમાં ગઈકાલે માન્ય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તેમજ DYSP રાઠોડ સાહેબ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું હતું. ગઈકાલે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે બ્લાઇન્ડ અને ઓર્થોપેડિક હેન્ડીકેપની રમતો થઈ. આજે મંદબુદ્ધિના બાળકો અને શ્રવણમંદ બાળકોની રમત થઈ. એમ કુલ આવતીકાલે ક્રિકેટ મેચ રમાશે. એમાં અંધ બાળકો, અંધ વ્યક્તિઓ અને ઓર્થોપેડિક હેન્ડીકેપની ક્રિકેટ આવતીકાલે રમાશે. આમ કુલ 1302 બાળકોએ ખેલાડીઓએ આ રમતોમાં ભાગ લીધો છે અને આનામાંથી જે વિનર થશે એ સ્ટેટ લેવલે રમવા માટે જશે. દાહોદ જિલ્લામાં સૌ પ્રથમવાર આ 1300નો આંકડો દાહોદ જિલ્લાએ દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં વટાવ્યો છે. આશા રાખીએ કે આવતા વર્ષે 2000 ખેલાડીઓ રમે. સમગ્ર વહીવટી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનું વહીવટી તંત્રએ આ કાર્યમાં અમને ખૂબ મદદ કરી છે. આ તબક્કે શરૂ કરનાર માન્ય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ સમગ્ર વિકલાંગો દિવ્યાંગો તરફથી. જય હિન્દ, જય ભારત. મારું નામ યુસુફી કાપડિયા, મંત્રી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ અને NAB દાહોદ.